શહેરમાં સાયરન વાગવાના ભણકારમાં ડરનો માહોલ। ડીસા શહેરમાં ફરી અચાનક સાયરન વાગતા લોકોમાં ગભરાટ અને દોડધામનો માહોલ જોવા મળ્યો। 5 દિવસ પહેલા પણ આવી ઘટના બની હતી અને આજે ફરી દિવસ દરમિયાન 2 વખત સાયરન વાગતા લોકો ચિંતિત બન્યા। મળતી માહિતી મુજબ બપોરે લગભગ 2:15 પર પ્રથમ વખત સાયરન માત્ર 15 થી 20 સેકન્ડ સુધી વાગ્યો હતો। ત્યારબાદ 2:17 પર ફરીથી 1.5 મિનિટ સુધી સાયરન સતત વાગતા શહેરમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ। માત્ર 5 મિનિટના ગાળામાં 2 વખત સાયરન વાગતા લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા। ઘણા લોકો આને લઈને ગભરાઈ ગયા અને સાયરન પાછળનું કારણ શું છે તે અંગે ચર્ચા શરૂ થઈ। ડીસા શહેરમાં વારંવાર અચાનક સાયરન વાગવાની ઘટના સામે આવતા લોકોમાં ચિંતા વધી રહી છે। આ સાયરન કોઈ ઇમરજન્સી સંકેત છે કે પછી માત્ર ટેકનિકલ ભૂલ અને તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। માહિતી મુજબ ડીસા નગરપાલિકા તરફથી મળેલી પ્રાથમિક જાણકારી અનુસાર સાયરન વાગવાનું કારણ એમસીબી સંબંધિત નાની ટેકનિકલ ભૂલ હોવાનું માનવામાં આવી રહ્યું છે। છતાં આવી ઘટનાઓ લોકોને અનાવશ્યક રીતે ભયભીત કરી રહી છે। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।